સુરતમાં ઝોલાછાપ તબીબોનો રાફડો ફાટ્યો છે। ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા 3 બોગસ તબીબો ઝડપાઈ ચૂક્યા છે। અલગ અલગ હોસ્પિટલની અંદર કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા અને આ ત્રણેય બોગસ તબીબોએ ક્લિનિક શરૂ કરી દીધી હતી। ડિંડોલીના 3 અલગ અલગ સ્થળો પર આવી ક્લિનિક ચાલી રહી હતી। એસઓજીએ આ ત્રણેય નકલી તબીબની ધરપકડ કરી દવા ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરી લીધો છે। ने परेशानी होय छे त्यारे तेनुं ऑपरेशन करता होय छे डॉक्टर, पण डॉक्टरनुं ऑपरेशन कर्युं छे स्पेशियल ऑपरेशन ग्रुप द्वारा। जे रीते बोर्ड पर लखेलुं छे स्पेशियल ऑपरेशन ग्रुप द्वारा जे डॉक्टरोनुं ऑपरेशन कर्युं होय ते रीतना दृश्यो छे ते अहींया जोवा मळी रह्या छे, कारण के आरोग्य विभागे जे करवानुं होय छे ते एसओजी द्वारा करवामां आव्युं छे। सूरतना डिंडोली विस्तारनी अंदर 3 डॉक्टरो छे तेमनी पासे डिग्री न हती, પોતાના અલગ અલગ વિસ્તારોની અંદર ક્લિનિક ખોલી અને શ્રમજીવી વિસ્તાર જે કહી શકાય છે, લોકોને જે સમજ ઓછી પડતી હોય છે તે વિસ્તારની અંદર દર્દીઓને અલગ અલગ જે દવાઓ છે તે આપવામાં આવતી હતી। જે માહિતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને જે મળી હતી અને તેના આધારે જે રેકી કરી હતી અને આ ત્રણેય જે બોગસ ડૉક્ટર જે રીતે કહી શકાય તે પ્રમાણે કે તેમની પાસે ડિગ્રી ન હોવા છતાં પણ ક્લિનિક ચલાવતા હતા। ક્લિનિકની અંદરથી મોટા પ્રમાણની અંદર આજે છે દવાનો જે જથ્થો છે તે પણ મળી આવે છે। સાથે આ ત્રણેય ડૉક્ટરોની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે આરોગ્ય વિભાગ તરફથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ તપાસ કરવાની હોય છે શ્રમજીવી વિસ્તારની અંદર, કારણ કે ડિગ્રી વગરના જે ડૉક્ટરો છે તેમની સામે કાર્યવાહી કરવાની હોય છે તે કરતા નથી અને તે કામ સુરત એસઓજી દ્વારા કરવામાં આવ્યું છે। જ્યારે હવે જોવાનું કે જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી હવે કઈ રીતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।